દૂધીનું શાક વઘારી નાખ્યું છે. તો દૂધીનું શાક બનાવવાનું. દૂધી અને સેવ રાઈથી વઘાર નાખ્યું છે. અને ચા જો મૂકી દીધો છે, મસાલો ભરી લીધો, લોટ બાંધી લીધો છે. અને રાજેશ જો દૂધે લઈ આવ્યા છે. પહેલાં ઉઠી ગયા દૂધ લઈ આવ્યા. અને હવે હું બધું બનાવી લઉં. પછી શાક થઈ જાય પછી ચા મૂકી દઉં. પછી રોટલી કરીને રાજેશ નાસ્તો કરી લે. તમે બધાય નાસ્તો કરવા આવજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જો દૂધી સેવનું શાક બની ગયું છે. ચા થઈ ગયો છે. અને જો પરોઠા ઉતરે છે. રાજેશ નાસ્તો કરી લે. તમે બધા નાસ્તો કરવા આવજો. તો ગરમ ગરમ પરોઠા મોકલાઈ જાય છે. જય માતાજી. જો નાસ્તો કરવા બેઠીશું. આ રોટલી બધી કરી લીધી ટિફિનની છે. અને દૂધ છે ને ઘી છે. ઘી આ ડબરામાં આટલું પાડ્યું છે ને, લૂસાઈ જાય ને પછી બીજો ડબરો ભરશી પાછો. એમાં ઉટકાઈ જાય ને એટલે ભર્યું નથી. વળી એમ ન કહેતા કે ઘી તો શેની, ખાલી ડબ્બો બતાવે છે. ને આ રોટલી બધી મારી નાસ્તાની નથી, ટિફિનની બપોરની ભેગી છે. 9 વાગી ગયા છે. હવે ટિફિન છે ને પેક કરી દઉં. ટિફિન પેક કરી દઉં. રાજેશ કામે નીકળી જાય. આજે તો છે ને મારે ચા ઉભરાઈ ગયો. ચા ઉભરાઈ ગયો. જો સારી વાસણ આખી બગડી ગઈ. સારી એટલે ઘસી તો સરસમાં કાકડી અને હળદર કરીશ. બે મોરી લીધી સર. ટિફિન ભરાઈ ગયું. એક કામ વધ્યું. ગેસ છે ને ખારી આખી ભરી ગઈ. ચા ઉભરાઈ ગયો. દૂધ લેવા ગઈ ને ફ્રીજમાં એટલે એમાં ઉભરાઈ ગયું. આ ચારો છે દરાવા ઘઉં અને આ ટિફિન આપણું. કામે રોજ આમે જ જવાનું હોય. કામે રાખે તો ઠીક, નો રાખે તો ઠીક. અને આ તો દયા નીકળ્યું. બાય બાય બાય. તો ગમે ધરાવતા હશે, સાંજે આવશે ને એટલે ભેગા લેતા જાય. એક હાથમાં ટીપીને ઘઉંનો બાજકો અત્યારે મૂકતા જાય. સાંજે આવશે ને તે લેતા આવશે. ત્યાં જો અમારે ગીઝર બગડી ગયું. ગીઝર ખોલીને રાખ્યું. હવે સાંજે આવીને ગીઝર હમું કરાવવા જાય. બગડી ગયું આજે. જય બહુચરમાં કામ પતી ગયું છે. કચરા પોતા સનસ બાથરૂમ ધોઈ નાખ્યા છે. અને વાસણ કરી લીધા. કપડાં સૂકવી નાખ્યા છે. હવે જીરું છે ને આ કાચની બોટલમાં ભરી લઉં. અને ચીકુનું જ્યુસ બનાવું તો ચીકુ ધોઈને રાખ્યા છે. અને આ ઓલી ચા પીવાની નથી, કપલિયું 3 છે. આ પાણીમાં પલાવીશ. જો મીઠા પૂરથી મારી માએ નાખીશ. પછી આ ગેસમાં ભઠ્ઠો તો છે નહીં એટલે ગેસમાં પકાવી લેવી. પાછી ચા પીએ આમાં રાજેશ. જો વાસણ થઈ ગયા છે. કેટલા વાસણ છે? પગલું સણિયા ધોયા છે. જો પગલું સણિયા ધોયા. કપડાં સૂકવી નાખ્યા છે. 4 દિવસે જો તડકો નહોતો, આજ તડકો આવ્યો છે. 3 દિવસે તો હતો જ નહીં તડકો. વરસાદ ને એવું બધું. વરસાદ નહોતો પણ છાંટા છાંટા હતા. હવે એમાં જીરું ભરી લઉં. ને કપલિયું પાણી બોરીથી કાઢી લઉં. કેવી મસ્તીની છે. ઝીણકી ઝીણકી મને જોઈને જ મજા આવે છે. ચા તો પીતી નથી પણ ખાલી જોઈ ગમે. રાજેશ ચા પીએ છે, આમાં ચા પીએ. 3 છે. જો 3 છે. કાઢ રાખું બતાવું ભાઈ. 1 2 અને 3 છે. કઈ મસ્તીની. મને તો જોઈને જ ગમે છે. એ પાછી બોરી નાખો એટલે માટીની વાસ હોય ને બધી નીકળી જાય. જેથી ઘસી નાખીશ.